ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની આશંકાએ રાજુલામાં ઈંધણ માટે પડાપડી, પૂરતો જથ્થો હોવાની ખાતરી સાથે અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને લઈ પેટ્રોલ પંપ પર અછત જોવા મળી છે। કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક ન હોવાથી બંધ હાલતમાં પંપ જોવા મળ્યો છે। રાત્રિએ અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકોની લાઈનો લાગી હતી। બીજી તરફ ખેડૂતો પણ ડીઝલ લેવા ટ્રેક્ટર મારફતે બેરલો લઈ ડીઝલ લેવા માટે આવી પહોંચ્યા હતા। ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના પગલે પુરવઠા પર અસર પડવાની બીકે લોકોમાં ગભરાટ ફેલાયો છે। રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધેલા તણાવને કારણે પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પણ જોવા મળી છે। રાજુલાના ડુંગર ગામે સમી સાંજથી લોકોની પેટ્રોલ ભરાવવા માટે લાઈનો લાગી હતી અને મધ્યરાત સુધી પેટ્રોલ પંપ પર ભીડ જામી હતી। બીજી તરફ ખેડૂતો પણ પોતાના ટ્રેક્ટરોમાં બેરલો અને કેરબાઓ લઈ ડીઝલ ભરાવવા માટે આવ્યા હતા અને ડીઝલની અછત ન સર્જાય તે માટે ખેડૂતોએ અત્યારથી જ ડીઝલનો સ્ટોક કરી લીધો છે। આ યુદ્ધની તણાવની અસર સ્થાનિક સ્તરે પણ વર્તાઈ રહી છે। રાજુલા શહેરમાં ન્યારા પેટ્રોલ પંપ છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે, કારણ કે તેમની પાસે ઈંધણનો જથ્થો ખૂટી જતાં વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે। માત્ર ન્યારા જ નહીં, અન્ય કંપની પંપો પર જથ્થો ન હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે પેટ્રોલ પંપ મળતું બંધ થઈ જશે તેવા ડરને કારણે લોકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા। યુદ્ધને કારણે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ અછત સર્જાવાના ડરને કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી। બીજી તરફ સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અફવાઓથી દૂર રહેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।